મંજુ, રાધા. મંજુ, પરીક્ષા કેવી હતી? પાસ થઈ જઈશ ને? હા, થઈ જઈશ. મંજુ, શું તને આ ચોથા પ્રશ્નનું ઉત્તર ખબર છે? અરે એવા દે, મારા મનમાં અત્યારે આ જરાય નથી. મારા મનમાં એ છે કે છુટ્ટી કઈ રીતે સારી રીતે બનાવીએ. ચાલ આપણે બસમાં બેસી જઈએ. આ છુટ્ટીમાં માની સિલાઈની દુકાનમાં જઈને મદદ કરીશ. તો કઈ રીતે મદદ કરીશ? શું કપડાં ફાડીને એમની મદદ કરીશ? ના, એવું જરાય નથી. હું સોયમાં દોરો પૂરવીશ, કપડાં ઠીકથી રાખીશ, પછી કપડાના નાના નાના ટુકડાઓ લઈને એક સરસ મજાનો તકિયો બનાવીશ. બહુ સરસ. અરે ચૂપ થઈ જાઓ, હજી પરીક્ષા પતી નથી અને તમે લોકો શરૂ થઈ ગયા. આટલી બધી વાતો કરવી સ્વાસ્થ્ય માટે ઠીક નથી. અરે બાપ રે! બસમાં પકડ્યા વગર ઊભું રહેવું પણ સ્વાસ્થ્ય માટે ઠીક નથી. મંજુ દીકરા, છુટ્ટીમાં નાનીના ઘરે જવાની જીદ કેમ કરે છે દીકરા? નાનીના ગામના સુંદર નજારા જોવા મને બહુ ગમે છે. તને જવાની ઈચ્છા છે તો જરૂર જા, પણ તને નાનીનું કેવું માનવું પડશે. હું જીદ નહીં કરું પપ્પા. મને નાનીની વાર્તાઓ અને ગીતો સાંભળવા બહુ ગમે છે. એ બધું તો ઠીક છે, પણ રાતના અમારી યાદ આવે છે એમ કહીને નાની માને હેરાન ના કરતી. ના, હું એવું કંઈ પણ નહીં કરું. ગુડિયા રાણી, સુંદર રાણી, ગુડિયા રાણી વગમાં છોકરી છે. રાણી છે એ બધાની મુન્ની છે, હોશિયાર છોકરી અમારી પાસે આવી છે. શહેરથી આવી છે અમારી ગુડિયા રાણી, શહેરથી આવી છે અમારી ગુડિયા રાણી. એને અમારા ગામમાં રહેવું બહુ ગમે છે, એને અમારા ગામમાં રહેવું બહુ ગમે છે. ગુડિયા રાણી, સુંદર રાણી, ગુડિયા રાણી બદમાશ છોકરી છે. રાણી છે એ બધાની મુન્ની છે, હોશિયાર છોકરી અમારી પાસે આવી છે. એની સુંદર આંખો ગામના નજારા જોઈ, એને લાગે શહેર છોડીને ગામ મરી જાય. એની સુંદર આંખો ગામના નજારા જોઈ, એને લાગે શહેર છોડીને ગામ મરી જાય. ગુડિયા રાણી, સુંદર રાણી, ગુડિયા રાણી બદમાશ છોકરી છે. રાણી છે એ બધાની મુન્ની છે, હોશિયાર છોકરી અમારી પાસે આવી છે. એવા સમય આવી આપણી ગુડિયા રાણી, આપણા ગામની હવા એનું સ્વાગત કરે છે. એવા સમય આવી આપણી ગુડિયા રાણી, આપણા ગામની હવા એનું સ્વાગત કરે છે. આપણા ગામની હવા એનું સ્વાગત કરે છે. ગુડિયા રાણી આવી ગામમાં, ગુડિયા રાણી અમારી વાલી છે. ગુડિયા રાણી ગીત ગાય છે, ગુડિયા રાણી દાઈ છોકરી છે. ગુડિયા રાણી. મંજુ, નાની જે પણ કહે ને એમની વાત સાંભળજે. હું સમજી ગઈ માં. મેં પહેલા જ કહ્યું ને કે હું એમને જરાય હેરાન નહીં કરું.
માં, તો અમે ચાલીએ? સાંજના 4 વાગી ગયા. નાની, તમને કઈ રીતે ખબર પડી કે 4 વાગે છે? એ મને આ સાંજના 4 વાગ્યાના ફૂલને જોઈને ખબર પડી. 4 વાગ્યાના ફૂલ? આ કયા ફૂલ છે? આ દરરોજ સાંજના 4 વાગે જ ખીલે છે અને એને સંધ્યા માલતી નામથી બી ઓળખાય છે. આ 4 વાગ્યાના ફૂલ કેટલા સુંદર છે. તું એકદમ સાચું બોલી. સાંજના થોડીક વાર માટે જ આ ફૂલો ખીલે છે અને તો પણ ઈશ્વરે એમને બહુ સુંદર બનાવ્યા છે. દીકરા, આ જો, આ એક ગ્લાસ માપ છે. જૂના જમાનામાં દરેક ઘરમાં અનાજ આનાથી જ મપાતું હતું. આજકાલ અનાજને માપવા માટે અમુક જ ઘરોમાં આનો ઉપયોગ થાય છે. નાની, શું આનાથી જ દરેક અનાજ મપાય છે? ના દીકરા, પાક માપવા માટે એક જુદું વાસણ હોય છે. ત્યાં જો દીકરા. આ તો હું પહેલી વાર જોઈ રહી છું. માત્ર માપવા માટે નહીં, વજન કરવા માટે પણ બીજા વાસણો છે. અરે દીકરી, તું હજી સુધી સૂતી નથી? નીંદર નથી આવતી નાની. કેમ નથી આવતી? મમ્મી અને પપ્પાની યાદ આવે છે? ના નાની, એ વાત નથી. તું સૂઈ જા દીકરા. તને નીંદર આવે એના માટે હું તને એક સરસ હાલરડું સંભળાવું છું. મુન્ની મુન્ની મારી મુન્ની રાણી, નાની રાણી રારો. આંખો બંધ કરીને સૂઈ જા રાણી, રારી રાર રમ રારો. મુન્ની મુન્ની સાંભળે છે ને હાલાડું જે પક્ષીઓ ગાય છે. સૂઈ જા રાણી તું મારા ખોડામાં, રાતો વીતી છે મારી રાણી. સૂઈ જા રાણી તું મારા ખોડામાં, રાતો વીતી છે મારી રાણી. મુન્ની મુન્ની મારી મુન્ની રાણી, રારી રાર રમ રારો. ચાંદા મામા બહુ જ પ્રેમથી મુન્નીને જોઈ હસે છે. સૂઈ જા રે તું અને સપનાઓ જો, અને બારીમાંથી મામા તને જુએ. સૂઈ જા રે તું અને સપનાઓ જો, અને બારીમાંથી મામા તને જુએ. મુન્ની મુન્ની મારી મુન્ની રાણી, રારી રાર રમ રારો. હા.
આવી જા દીકરા. ગાયથી દૂધ કાઢતા પહેલી વાર જોઉં છું. અમે લોકો તો દુકાનથી દૂધ લઈએ છીએ. આ દુકાનના દૂધથી અલગ છે. આમાં કોઈ અશુદ્ધતા નથી. બહુ શુદ્ધ દૂધ છે. હા, આવું જ દૂધ લેવું જોઈએ. આને પીવાથી અમારા શરીરને પોષણ મળશે ને નાની. બાળકોને દરેક દિવસ 1 ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ અને કોઈ બહાનું ન જોઈએ. અરે જુઓ બિલાડી. નાનકી બિલાડી છે. એ દૂધ પીવા માટે આવી છે. જો સાથે વાટકી પણ લઈ આવી છે. દરરોજ આમાં જ પીવે છે. ગાંડી બિલાડી બદમાશ બિલાડી, દૂધ માંગી પીવા વાળી લાલચી બિલાડી. આખો વાટકો દૂધ પીને भी ગાંડી બિલાડી म्याऊ म्याऊ करती रे. ગાંડી બિલાડી બદમાશ બિલાડી, દૂધ માંગી પીવા વાળી લાલચી બિલાડી. જો તારો કોઈ સાથ ના આપે, રમવા માટે હું પણ છું તારી સાથે. જો તારો કોઈ સાથ ના આપે, રમવા માટે હું છું ને તારી સાથે. ગામના ફેરા લગાવીશું આપણે, બધાને આપણા મિત્ર બનાવીશું. ગામના ફેરા લગાવીશું આપણે, બધાને આપણા મિત્ર બનાવીશું. ગાંડી બિલાડી બદમાશ બિલાડી, દૂધ માંગી પીવા વાળી લાલચી બિલાડી. આખો વાટકો દૂધ પીને भी ગાંડી બિલાડી म्याऊ म्याऊ करती रे. ગાંડી બિલાડી બદમાશ બિલાડી, દૂધ માંગી પીવા વાળી લાલચી બિલાડી. એ બિલાડી અહીંયા આવ. અરે આ બિલાડીને કોણ બોલાવે છે? અચ્છા, તો આ પોપટે બિલાડીને બોલાવ્યું. અરે પોપટ, તું બિલાડીને કેમ બોલાવે છે? લાગે છે આ પોપટને ઓલો છોકરો પાડે છે. અરે એ શું છે? પેલા પોપટે મારી બિલાડીને બોલાવ્યું. શું આટલી નાની વાત? એ તારી બિલાડીને નહોતો બોલાવતો. એ હંમેશા આવું જ કરે છે. એ મેં જ એને શીખવાડ્યું છે. પોપટ આમ બોલ બિલાડી બિલાડી. પોપટ આમ બોલ બિલાડી બિલાડી. તે સાંભળ્યું ને? મારી બિલાડી જવાબ આપે છે. વાહ, તમે બંને મળી ગયા. મંજુ, આ છે ગોલુ. ગોલુ મારી બહુ જ મદદ કરે છે. આ બહુ ડાયો છોકરો છે. ગોલુ, આ તું શું બનાવી રહ્યો છે? હું રમકડો બનાવી રહ્યો છું. આ કોણ છે નાની? આ મારી ડોયત્રી છે. શહેરથી આવી છે. ત્યાં જ ભણે છે. આનું નામ છે મંજુ. અરે આ તો કેટલું સરસ છે. ગોલુ, તારી સાથે રમવા માટે મંજુને પણ બોલાવજે. હા, કેમ નહીં? મંજુ મારી સાથે રમવા આવ ને. આભાર ગોલુ, મને રમકડું બહુ જ ગમ્યું. શું તું મને એ આપીશ? અરે મેં તો આને રમવા બોલાવી હતી.
આ તો મારું રમકડું પણ માંગવા લાગી. પછી શું મારું પોપટ પણ માંગશે? તું ચૂપ કેમ થઈ ગયો ગોલુ? શું આને લઈ શકું? ના ના, હું આને કોઈને નથી આપતો. નાની ગોલુ, શું હું આની સાથે થોડીક વાર રમી શકું છું? ના, હું જ આની સાથે રમીશ. શું તે કોઈ દિવસ આમળાનું ઝાડ જોયું છે? આમળો તો જોયો છે, પણ હજી સુધી ઝાડ નથી જોયો. આ જ છે આમળાનું ઝાડ. આ ગામ તો કેટલું સુંદર છે. શહેરમાં તો આવું કાંઈ પણ નથી. મંજુ, કાચા આમળાને જો જરા. મંજુ, શું તને કાચા આમળા ખાવા છે? હા, મેં ક્યારેય કાચા આમળા નથી ખાધા. ઘરમાં માત્ર અથાણું હોય છે, બસ એ જ ખાધું છે. તો ઠીક છે, આજે આપણે કાચા આમળા ખાઈશું. ઉફ, હું તો ચડી જ નથી શકતો. ઝાડ ગીલો છે ને એટલે પગ લપસે છે. ઉફ. મંજુ, જરા એ લાકડું લઈને આવ ને. હમણાં લાવી. હવે જોજે, આ લાકડાની મદદથી હું ચડી જઈશ. સમજી મંજુ? ગોલુ, સંભાળીને કરજે. અરે, આમળાનો વરસાદ થઈ રહ્યો છે. મંજુ, તું જરા આમળા ઉપાડ ને. ઘણા બધા થઈ ગયા. તું નીચે આવ ને, બાકી આપણે કાલે તોડશું. મંજુ, તું આમળા કેમ નથી ખાઈ રહી? ખાઈને તો જો ને. કેટલું કડવું છે. આમાં જરાય સ્વાદ નથી. બીજું ખાઈને જોઉં છું. મંજુ, તું પહેલી વાર કાચો આમળો ખાઈ રહી છે ને એટલે. અરે, આ કેટલો ખાટો છે. તમે લોકો આને કઈ રીતે ખાઓ છો? જે રીતે જામફળ ખાઈએ છીએ એ રીતે ખાવું જોઈએ. આને લઈ લે, આપણે નાનીને પણ આપશું. આમળા ખાઈને થોડી વાર પછી પાણી પીવું જોઈએ. પછી જ મજા આવે. કેવી મજા? તું પીને જો ને, પછી જ સમજાશે. શું? મજા મજા. પોપટને પણ સમજાઈ ગયું. ચાલ આપણે કૂવા પાસે જઈએ. આ શું છે ગોલુ? આ છે સૂકા ઘાસનું ઝોપડું. ખેતરમાંથી જે સૂકું ઘાસ આવે છે ને, એ આપણી નાનીની હીરા ગાયને બહુ જ ભાવે છે. આનાથી છાપરું પણ બનાવી શકીએ. શું આ સૂકા ઘાસમાં કૂકડાને પણ પાડી શકીએ? ના ના, એ તો ઈંડાને ગરમી આપવા માટે અહીંયા બેસે છે, જેમાંથી નાના બાળકો આવશે. આપણે ઈંડા લઈને ભાગી જશું એ વિચારીને આ ચિલ્લાવે છે. એ કુકડી, અમે તારા ઈંડા નહીં લઈ જઈએ. આ કૂવામાંથી જ બધા પાણી પીવે છે. અરે, પણ આમાંથી પાણી કઈ રીતે પીવાય? એના માટે પણ એક રીત છે. માએ મને ગરમ પાણી પીવા કહ્યું છે. આ પાણી પીવાથી કઈ નહીં થાય. તું જરા પીને જો. અરે, કેટલું સાફ પાણી છે. જરા મને પીવડાવ. વાહ, કેટલું મીઠું છે. લાગે છે આ પાણીમાં કોઈએ સાકર મળાવી દીધી છે. કોઈએ સાકર નથી મળાવી. આમળા ખાધા પછી પાણી પીશ ને તો આવું જ થશે. મીઠું થઈ જશે. નાની, એક વાર્તા સંભળાવો ને. કેમ નહીં? મારી દીકરીને હું ઘણી બધી વાર્તાઓ સંભળાવીશ. ઘણા સમય પહેલા એક ગામમાં દામુ નામનો એક દરજી હતો. એ બહુ સારો માણસ હતો. બધા એને બહુ પ્રેમ કરતા. એનો એક દીકરો હતો, સોનુ. સિલાઈની દુકાનમાં પપ્પાની મદદ કરવી એનું કામ હતું. પણ એ પપ્પા જેવો નહોતો. બહુ જ બદમાશ હતો. એ હજી સુધી નથી આવ્યો. એને શું થયું હશે? પપ્પા, તમે ઘણી વારથી રસ્તાને જુઓ છો,
કોણ આવી રહ્યું છે? મુન્ના એ આવી રહ્યો છે. મુન્ના નામના માણસે ઈયા સીવા માટે કંઈ નથી આપ્યું. અરે દીકરા, હું જે હાથીને કેળા ખાવા આપું છું ને એનું નામ છે મુન્ના. એવું છે? એક હાથીનું નામ મુન્ના હોઈ શકે, પણ એને કેળા આપીને તમે પૈસા કેમ બરબાદ કરો છો? સોનુ દીકરા, આ અમારા જીવનના અમુક સારા પળો છે. મુન્ના કેળા ખાય છે તો મને આનંદ થાય છે. અરે, તું આવી ગયો? મેં તારા માટે કેળા અહીંયા જ મૂક્યા છે. જો આ ખરાબ હાથી ન આવ્યો હોત તો એ કેળા મેં જ ખાધા હોત. આ લે, બધા ખાઈ લેજે મુન્ના. કેળા ભાવ્યા ને તને? ઉફ, આ હાથી કેટલા કેળા ખાય છે? આખી ડાળ એક સાથે જ ખાઈ ગયો. આની કેળા નહીં, સોયનો દુખાવો આપવો જોઈએ. ચાલ મારા મુન્ના, હવે તું નદીમાં નાવા જા. કાલ તારી માટે હજુ કેળા ખરીદી લાવીશ. અરે સોનુ, તે મારા કપડાં સીવ્યા કે નહીં? શું કીધું, કબાટ? અરે કબાટ નહીં, કપડાં. તારા પપ્પાએ કીધું હતું કે આજે સીવીને મળી જશે. આજે મારે એક લગનમાં જવું છે. લગનમાં જાઉં છે તો જાઓ ને તમે. અરે દીકરા, એ નવા કપડાં પહેરીને જ તો મને લગનમાં જવું છે. એ નહીં થઈ શકે, કેમ કે હજી સુધી કાપ્યા પણ નથી અને પપ્પા દુકાને મોડા આવવાના છે. કાંઈ પણ થઈ જાય, આજે હું મારા કપડાં લીધા વગર જવાની નથી. મને મારા કપડાં જોઈએ. હટ! કોણ છે ત્યાં? હે? બચાવ! અરે આ હાથી મને મારવા આવ્યો છે. ડરો નહીં, એ કઈ નથી કરવાનું. કેમ આજી પણ કેળા ખાવ્યા માટે તું ફરીથી અહીંયા રોકાઈ ગયો? કેળા ખાઈને તરત નદી ઉપર આવી જાજે, હું ત્યાં પહોંચું છું. સૂંઢ આગળ કરીને કાંઈ ફાયદો નથી. પપ્પા અહીંયા નથી, નીકળ અહીંયાથી. હલ્લો કરવાની જરૂર નથી, જા કીધું ને. એક વાર કીધું તો સમજાતું નથી. હવે હું જોઉં છું કે તું ભાગે છે કે નહીં. અરે દીકરા, એમ ન કર. હાથીને વાગી જશે બેટા. એક મિનિટ, મને ખબર છે હું શું કરી રહ્યો છું. એને લાગી જશે. કેળા નહીં, તું આ ખા. મારી સામે આ હાથીના કોઈ નખરા નહીં ચાલે. જુઓ કેવી રીતે ભાગી રહ્યો છે. આજ પછી એ ક્યારેય નહીં આવે. પપ્પા આવતા પહેલા હું જરા ચા પીને આવું છું. હા, અરે દીકરા, ક્યાં જાય છે તું? કીધું નહીં, ચા પીવા જાઉં છું. પણ મારા કપડાં? કપડાં આજે નહીં મળે, તમે જાઓ અને પછી આવો છો. અરે બાપરે, હું લગનમાં કઈ રીતે જઈશ હવે? આજ સાંજ પહેલા પોલીસવાળાના કપડાં આપવાના છે. હા, નહીં તો એ મને મારી નાખશે. તું ફરીથી આવી ગયો? તને એક વારમાં સમજાયું નહીં? શું તને ફરીથી આ સોઈ ટોચું? અરે, હું તો ભીંજાઈ ગયો. આ હાથી ગાંડો થઈ ગયો છે. અરે કોઈ બચાવ, આ હાથી મારી દુકાન તોડી રહ્યો છે. કોઈ તો બચાવો. ના મુન્ના, આવો ના કર. મને આવવામાં જરા વાર લાગી ગઈ. તે આવું શું કામ કર્યું? મુન્નાએ કાંઈ નથી કર્યું, તમારી દીકરાએ કર્યું છે. આના સૂંઢ ઉપર સોય મારી. પપ્પા, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. બેટા, આપણા ગુસ્સાના કારણે આપણને દુશ્મન જ મળે છે, પણ સાચો પ્રેમ કોઈ પણ જીવને આપણી તરફ ખેંચી શકે છે. સમજી ગયો? પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. મંજુ, મંજુ, એ મંજુ, શું છે ગોલુ? ચાલ મારી સાથે, એક ચીજ દેખાડું. ક્યાં જવાનું છે? અરે તું ચાલ ને. મંજુ, ઈંડા ખુલી ગયા છે. એ જો, કુકડીના પાંખ નીચે એના બાળકો. અરે વાહ, કેટલા સરસ છે.
પૂંછવાળો કુકડો, પૂંછવાળો કુકડો, પૂંછવાળો કુકડો, હા પૂંછવાળો કુકડો. કુક 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 કુકા તુકજે ના કુકડા, ઉડી ઉડીને કુકડા તુકજે ના કુકડા. પૂંછવાળો કુકડો, હા પૂંછવાળો કુકડો, કુક 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 કુકા તુકજે ના કુકડા, ઉડી ઉડીને કુકડા તુકજે ના કુકડા. કેટલો સુંદર છે આ ગાંવ, કેટલો સુંદર છે, કેટલો સુંદર છે આ ગાંવ, કેટલો સુંદર છે. બોલાવી રહ્યા છે ઝાડ ને નદી પ્રેમથી અમને સાથી રમવા માટે. હસી રહ્યા છે રમતા રંગબિરંગી ફૂલો, હસી રહ્યા છે રમતા રંગબિરંગી ફૂલો. ડાળો પર બેઠા પક્ષી ગાઈ રહ્યા છે, આને ઝાડ નાચે છે. બાળકો હસતા હસતા રમી રહ્યા છે, બાળકો હસતા હસતા રમી રહ્યા છે. રમતા રમતા એ લોકો તો શીટી ઉપાડે, બાળકો રમતા રહે છે. બહુ જ સુંદર છે ગામના નજારા સુંદર છે, બહુ જ સુંદર છે ગામના નજારા સુંદર છે. સુંદર નજારા જોવા મારા ગામમાં આવો, અમારા ગામમાં આવો. સુંદર નજારા જોવા મારા ગામમાં આવો, અમારા ગામમાં આવો. તારી પાસે હવે કઈ નથી ને, એટલે હું જીતી ગઈ. અરે કોણે કીધું કઈ નથી, મારી પાસે રાજા છે ને. હા હા હા, તારા રાજાને પણ હું હરાવી દઈશ. અરે બાપરે! હા હા હા, હું જીતી ગઈ, જીતી ગઈ. મંજુ, અહીંયા નથી ખતમ થતું, મારી પાસે બીજી વસ્તુઓ પણ છે. અરે એ શું છે? ટન વાહ, આ શું છે? તું હાથ આગળ કરને. અરે બાપ રે! શું તું વેપારીની વાર્તાવાળો બુદ્ધુ ભૂત છે? બુદ્ધુ ભૂત? કોણ છે આ બુદ્ધુ ભૂત? હલવાઈની વાર્તા હતી ને, એમાં એક બુદ્ધુ ભૂત હતો. કઈ વાર્તા ગોલુ? મને પણ સંભળાવ ને પ્લીઝ ગોલુ, પ્લીઝ ગોલુ. ઠીક છે સંભળાવું છું તને. ઘણા સમય પહેલા એક હલવાઈ હતો. એ દરરોજ પોતાના વેપાર માટે શહેરના બજારમાં જતો હતો. હંમેશા આ જ રસ્તે આવું છું, પણ તોય જંગલ છે ને તે આજે મને ડર લાગે છે. ચલ એક કામ કરીએ, ગીત ગાઈને આગળ વધીએ. ખોટું બોલો તો કાગડો કાપે, કાળા કાગડાથી ડરજો. ખોટું બોલો તો કાગડો કાપે, કાળા કાગડાથી ડરજો. કાળા કાગડાથી ડરજો. અરે ગધુ, તું કેમ રોકાઈ ગયો? શું ચલીને થાકી ગયો છે?
ચિલ્લાવી કેમ રહ્યો છે? ચાલ હવે, બજારનો રસ્તો હજી ઘણો લાંબો છે. આજે તમે લોકો ક્યાંય પણ નહીં જઈ શકો. ઉભા રહો. અરે કોણ છે? હે ભગવાન, લાગે છે કોઈ ચોર છે. અરે રાક્ષસ, રાક્ષસ! ચૂપ થઈ જા. હું રાક્ષસ નથી. રાક્ષસ નથી તો પછી કોણ? હું છું ભૂત. મારી સામે આવ્યો ની તું. હવેથી તું મારો ગુલામ. તું બચી નહીં શકે. અરે ભૂત, ભગવાનના નામથી મને ના મારજો. હું બજારમાં મીઠાઈ વેચવા વાળો એક સાદો વેપારી છું. જ્યારે મને ભૂખ લાગી હોય તો મને ફરક ના પડે કે પૈસા વાળો હોય કે ગરીબ. મારી સામે કોઈ પણ આવે અને હું ખાઈ લઉં અને ભૂખ મટાડી દઉં. મને ન ખાતા. મારી બાયરી ને બાળકો એકલા થઈ જશે. જો તમને ચાલે તો તમારી ભૂખ મટાડવા માટે હું મીઠાઈ આપી શકું. બધા કહે છે કે મારા હાથની બનેલી મીઠાઈ બહુ સ્વાદિષ્ટ હોય છે. તમે એક તો ખાઈને જુઓ. વાહ, બહુ જ સરસ છે. આટલી સરસ મીઠાઈ મેં ક્યારે નથી ખાધી. આ આખો થેલો મને આપી દે. અરે ભૂતભાઈ, આ તો હું બજારમાં વેચવા માટે જાઉં છું. આને વેચીને જે પૈસા મળશે એનાથી જ મારો ખર્ચો ચાલે છે. તો મારું પેટ ભરવા માટે મને આ ગધેડાને ખાવું પડશે. અરે ના ના, ગધેડાને ના ખાતા. તો ગધેડાની જગ્યાએ હું તને ખાઈશ. મને ખાશો? હા, તને ખાઈશ. હું ભૂખ્યો નથી રહી શકતો. વાત કરવા માટે સમય પણ નથી. હું તને હમણાં ખાઈ જઈશ. બચવા માટે કંઈ ને કંઈ તું વિચારવું જ પડશે, નહીતર આ ભૂત મને ખાઈ જશે. કાંઈક ને કાંઈક તો વિચારવું જ પડશે ને. શું વિચારી રહ્યો છે તું? ભૂતભાઈ, હું એમ વિચારતો હતો કે બધા ભૂતો તો મોટા જાદુગર હોય છે, પણ તમને જોઈને તો આવું કાંઈ પણ નથી લાગતું. તો મને જોઈને તને શું લાગે છે? તમને જોઈને એવું લાગે છે કે ગરીબીના કારણે એક ભૂત મરવાવાળો છે અને એણે કોઈ પણ મંત્ર તંત્ર નથી આવડતા. બસ, તને મારા વિશે એવું લાગે છે કે મને જાદુ કરતા નથી આવડતું? તો આ જો. અરે, તમે મોટા થાવ છો. હા, હું મોટો થઈ રહ્યો છું. આનાથી એ મોટો થઈ શકું છું. અરે, હજુ ન વધતા. મને હવે ડર લાગે છે. જેટલું મોટું થઈશ એટલી મારી શક્તિ વધશે. સાચે? તો નાના થશો તો તમારી શક્તિ ઓછી થઈ જશે ને? છે ને? જરાય નહીં. મોટો થાઓ કે નાનું થઈ જાઓ, મારી શક્તિ ઓછી ના થાય. હવે હું તને નાનો થઈને દેખાડીશ. જો, થયો નાનો. અરે, તમે તો નાના ભૂત બની ગયા. હું હજુ પણ નાનો થઈ શકું છું. આ ડબ્બીથી પણ નાના થઈ શકું છું. હા, બિલકુલ. હા, તો નાના થઈને આ ડબ્બીમાં આવીને બેસી જાઓ. હું જો તો ખરો તમારી જાદુ શક્તિ. હા, જોઈ લે. વાહ વાહ ભૂતભાઈ, તમારામાં બહુ જ સારી શક્તિ છે. હવે તમે મારી બુદ્ધિ જુઓ. બહુ સરસ વાર્તા હતી. ગોલુ, ચાલ હવે ઘરે જઈએ.
મંજુ, સંભાળીને ચાલ. અરે, આ શું છે? આ એક કરચલો છે. આના પગ જો, આ તને કાપશે. આ સીધા ચાલવાની જગ્યાએ વાંકો કેમ ચાલે છે? બધા કરચલાઓ આવા જ હોય, એક તરફથી જ ચાલે. ચાલ ગોલુ, હવે ઘરે જઈએ. શું છે ગોલુ? શું છે? ત્યાં જો. અરે ગોલુ, શું એ ખિસકોલી ખાઈ રહી છે? ના ના, એ મધ પીવે છે. કેળાના ફળમાં મધ હોય છે. ત્યાં જો, એ ફૂલ પાસે મધમાખીઓ છે. અરે ગોલુ, ખિસકોલી મધ પીતી કેટલી સરસ લાગે છે. ગોલુ, આપણે પણ પીએ. જો વરસાદ શરૂ થઈ ગયો. મંજુ, ચાલ આપણે ભાગીએ. ના ના, હું નહીં ભાગી શકું. વરસાદ થવા દે, આપણે પાંદડા નીચે રોકાઈએ. ચોમાસામાં ગાજીવાજીને જોરથી વરસાદ આવે છે. વરસાદમાં નાતા ઝાડને ફૂલો હવાથી રમવા લાગે છે. હવાથી રમવા લાગે છે. ચોમાસામાં ગાજીવાજીને જોરથી વરસાદ આવે છે. વરસાદમાં નાતા ઝાડને ફૂલો હવાથી રમવા લાગે છે. હવાથી રમવા લાગે છે. ચલો વરસાદના ગીતો પર આપણે બધા નાચીએ. આપણે બધા નાચીએ. ઉપરથી વાદળ વરસે અને આપણે બધા નાચીએ. આપણે બધા અહીંયા નાચીએ. ચોમાસામાં ગાજીવાજીને જોરથી વરસાદ આવે છે. વરસાદમાં નાતા ઝાડને ફૂલો હવાથી રમવા લાગે છે. હવાથી રમવા લાગે છે. ચાલો મિત્રો, આપણે બધા રમીએ ખેતરના ખાડામાં. રમીએ ખેતરના ખાડામાં. ચાલો મજા લઈએ આપણે મજાના વરસાદની. મજાના વરસાદની. ચોમાસામાં ગાજીવાજીને જોરથી વરસાદ આવે છે. વરસાદમાં નાતા ઝાડને ફૂલો હવાથી રમવા લાગે છે. હવાથી રમવા લાગે છે. ચોમાસામાં ગાજીવાજીને જોરથી વરસાદ આવે છે. વરસાદમાં નાતા ઝાડને ફૂલો હવાથી રમવા લાગે છે. હવાથી રમવા લાગે છે. મંજુ, અહીંયા આવ દીકરા. આ દૂધ પી લે. ઘરે જવું છે ને? મમ્મી પપ્પા આવતા જ હશે. મંજુ દીકરા, ચૂપ કેમ છે? અહીંયાથી નથી જાઉં તને? આટલા દિવસ અહીંયા રોકાઈને એ ઘણું થયું. નાની, ગોલુને કહેજો કે હું ઘરે જતી રહી. હા, ચોક્કસ. પણ તું જશે તો એને બહુ દુઃખ થશે. કોણ છે આ ગોલુ? પાડોશીનો દીકરો છે. ડાયો છોકરો છે. આટલા દિવસ બંને સાથે જ રમતા હતા. ચાલ મંજુ, ગાડીમાં બેસી જા. માં, અમે નીકળીએ. ઠીક છે બાળકો. ગોલુ, હું જઈ રહી છું. ગાડીમાં એના મમ્મી પપ્પા છે. મંજુ ઘરે જઈ રહી છે.
મંજુ, તારી માટે એક ભેટ છે. ક્યાં? ગાડીની પાછળ છે. ઘરે પહોંચીને જોઈ લેજે. હા, ઠીક છે. ટાટા.